રાષ્ટ્રીય પ્રમુખ બન્યા બાદ નીતિન નવીને પોતાની આખી નવી યુવા ટીમ જાહેર કરી। આજે એ ત્રણ મોટા રાજ્યોની ચૂંટણીઓ માટે પ્રભારીઓ અને સહપ્રભારીની નિમણૂક કરી દેવામાં આવી છે। ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે વિનોદ તાવડે અને સહપ્રભારી તરીકે ગુજરાતના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા ગઈકાલે જ જેમને રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા છે એવા जगदीश ईश्वरलाल पटेल ने सहप्रभारी बनावવામાં આવ્યા છે। પંજાબના પ્રભારી તરીકે ડોક્ટર સતીશ પુનિયાને જવાબદારી સોંપવામાં આવી છે। ગુજરાત માટે પણ એ મહત્વપૂર્ણ જે પ્રભારી છે તે પ્રભારીની અત્યારે નિમણૂક છે તે પ્રભારીની નિમણૂક ભારતીય જનતા પાર્ટીએ કરી દીધી છે અને પ્રભારી તરીકે તરુણ ચુગ જેઓ મધ્યપ્રદેશથી રાજ્યસભાના સાંસદ છે। તરુણ ચુગ ખૂબ સિનિયર ભારતીય જનતા પાર્ટીના નેતા છે, બહોળો અનુભવ ધરાવે છે, મધ્યપ્રદેશથી રાજ્યસભાના સાંસદ છે અને ગુજરાતની રાજનીતિને પણ ખૂબ સારી રીતે તરુણ ચુગ જાણે છે। એટલે ગુજરાતના પ્રભારી તરીકે હવે તરુણ ચુગને જવાબદારી સોંપી દેવામાં આવી છે। 2027ની ચૂંટણીને લઈને ગુજરાત ભાજપની તૈયારીઓ વધુ તેજ થઈ ચૂકી છે। જ્યાં ગુજરાત ભાજપના નવા પ્રભારીની નિમણૂક કરવામાં આવી। તરુણ ચુગને ગુજરાત ભાજપના પ્રભારી બનાવાયા છે। ગુજરાતની ચૂંટણી માટે ભાજપે સંગઠન વધુ મજબૂત કર્યું છે। તરુણ ચુગ સંભાળશે ગુજરાત ભાજપના પ્રભારી પદની જવાબદારી। ઉત્તર પ્રદેશના નવા પ્રભારી તરીકે વિનોદ તાવડેની પસંદગી કરાઈ। ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્યને મોટી જવાબદારી સોંપવામાં આવી। જગદીશ ઈશ્વરલાલ પટેલે ઉત્તર પ્રદેશના સહપ્રભારી બન્યા। ભાજપે સંગઠનમાં અનેક મહત્વના ફેરફાર કરી દીધા છે। 2027ની ચૂંટણી પહેલા ભાજપનું સંગઠનાત્મક મંથન તેજ થયું છે। ગુજરાત બાદ ઉત્તર પ્રદેશમાં પણ નવી જવાબદારી સોંપાઈ છે। સતીશ પુનિયા એ પંજાબના નવા પ્રભારી બન્યા, જ્યારે ભાજપે રાજ્યના પ્રભારીની નવી નિમણૂકો જાહેર કરી દીધી છે। ગુજરાત ભાજપમાં નવા પ્રભારીની નિમણૂકથી રાજકીય ગરમાવો વધુ તેજ થતો જોવા મળી રહ્યો છે। ગઈકાલે પણ આપણે જોયું કે જ્યાં ગુજરાતના 4 જેટલા એવા ચહેરાઓ કે જેમને મોટી જવાબદારી સોંપાઈ છે અને અત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં 2027ની ચૂંટણીને લઈને ભાજપે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે। ગુજરાત ભાજપના નવા પ્રભારીની નિમણૂક જે છે તે કરાઈ છે। તરુણ ચુગને ગુજરાત ભાજપના પ્રભારી બનાવાયા છે। ગુજરાતની ચૂંટણી માટે ભાજપે સંગઠન વધુ મજબૂત કર્યું હોવાની વાત સામે આવી રહી છે। તરુણ ચુગ કે જે ગુજરાતના ભાજપના પ્રભારી પદ તરીકે તેમને નિમવામાં આવ્યા છે, હવે જવાબદારી ગુજરાતની જે છે તે તરુણ ચુગ ઉપર આપવામાં આવી છે। એટલે કે 2027ની જે ચૂંટણી આવી રહી છે એની પહેલા તમામ તૈયારીઓ અને તમામ સંગઠનો જે છે તે વધુ મજબૂત ભારતીય જનતા પાર્ટી કરતી જોવા મળી રહી છે। વધુ માહિતી માટે ઉમંગ જોડાયા છે। ઉમંગ, ભારતીય જનતા પાર્ટીએ 2027ની વિધાનસભાની ચૂંટણીની શરૂઆતની તૈયારીની શરૂઆત કરી દીધી છે। પ્રભારીની નિમણૂક જે છે તે જોવા મળી રહી છે। એક ગુજરાતની રાજનીતિની સાથે દેશની રાજનીતિ માટે પણ આ ખૂબ મોટા સમાચાર છે, કારણ કે ગઈકાલે ટીમ નીતિન નવીન છે તે તૈયાર કરી દેવામાં આવી। રાષ્ટ્રીય પ્રમુખ બન્યા બાદ નીતિન નવીને પોતાની આખી નવી યુવા ટીમ જાહેર કરી, જેમાં તમામ યુવા ચહેરાઓને સ્થાન અપાયું અને ગઈકાલની ટીમ ઉપરથી જે ખબર પડી ગઈ હતી કે ભારતીય જનતા પાર્ટીએ 3 મહત્વપૂર્ણ ચૂંટણીઓ 2027માં જ આવવાની છે। પહેલું દેશનું સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ, બીજું ભારતીય જનતા પાર્ટીનો ગઢ અને ભારતની રાજનીતિનું ક્યાંક ને ક્યાંક એપિસેન્ટર ગણાતું ગુજરાત, અને ત્રીજું મહત્વપૂર્ણ રાજ્ય જ્યાં હવે ભારતીય જનતા પાર્ટીની નજર છે એ પંજાબ। આ 3 મહત્વપૂર્ણ રાજ્યોની ચૂંટણી માટે ગઈકાલે જ એ સંગઠનની અંદર ખૂબ મોટા ફેરફાર કરવામાં આવ્યા અને હવે આજે એ 3 મોટા રાજ્યોની ચૂંટણીઓ માટે પ્રભારીઓ અને સહપ્રભારીની નિમણૂક કરી દેવામાં આવી છે। જેમાં ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે વિનોદ તાવડે અને સહપ્રભારી તરીકે ગુજરાતના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા ગઈકાલે જ જેમને રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા છે એવા જગદીશ ઈશ્વરલાલ પટેલને સહપ્રભારી બનાવવામાં આવ્યા છે। તો બીજું મહત્વપૂર્ણ રાજ્ય પંજાબ, તો પંજાબના પ્રભારી તરીકે ડોક્ટર સતીશ પુનિયાને જવાબદારી સોંપવામાં આવી છે। સતીશ પુનિયા જેઓ રાજ્યસભાના સાંસદ છે અને રાષ્ટ્રીય ટીમમાં પણ મહત્વનું સ્થાન ધરાવે છે। અને ત્રીજું
અને સૌથી મહત્વનું ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાતું ગુજરાત માટે પણ એ મહત્વપૂર્ણ જે પ્રભારી છે તે પ્રભારીની અત્યારે નિમણૂક છે તે પ્રભારીની નિમણૂક ભારતીય જનતા પાર્ટીએ કરી દીધી છે અને પ્રભારી તરીકે તરુણ ચુગ જેઓ મધ્યપ્રદેશથી રાજ્યસભાના સાંસદ છે. તરુણ ચુગ ખૂબ સિનિયર ભારતીય જનતા પાર્ટીના નેતા છે, બહોળો અનુભવ ધરાવે છે, મધ્યપ્રદેશથી રાજ્યસભાના સાંસદ છે અને ગુજરાતની રાજનીતિને પણ ખૂબ સારી રીતે તરુણ ચુગ જાણે છે. એટલે ગુજરાતના પ્રભારી તરીકે હવે તરુણ ચુગને જવાબદારી સોંપી દેવામાં આવી છે. આ પહેલા BL સંતોષ જે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી છે તેઓ એ ગુજરાત ભાજપના પ્રભારી હતા, પરંતુ હવે તરુણ ચુગને આ જવાબદારી સોંપવામાં આવી છે અને તેમના સિરે એ જવાબદારી છે કે 2027માં ફરી એક વખત ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતીથી વિજય મેળવે તો ઉત્તર પ્રદેશ જ્યાં અખિલેશ યાદવનું જે રીતે પ્રભાવ વધતો જોવા મળી રહ્યો છે, OBC આંદોલન અને ઝેન્ઝીનો પ્રભાવ જે રીતે વધતો જોવા મળી રહ્યો છે તે પ્રમાણે ઉત્તર પ્રદેશમાં પણ ભારતીય જનતા પાર્ટીને મહેનત કરવી પડશે. તે માટે જ વિનોદ તાવડે અને સાથે જગદીશ ઈશ્વરલાલ પટેલને પ્રભારી અને સહપ્રભારીની જવાબદારી સોંપીને આ બે જે OBC વર્ગ અને લઘુમતી મત આ બે વર્ગોના મતોને ખેંચવા માટે ભારતીય જનતા પાર્ટીએ તમામ જાતિગત સમીકરણોને પણ ધ્યાનમાં રાખે છે. તો સતીશ પુનિયા જેમની પાસે ખૂબ એવી સંગઠનની ક્ષમતા રહેલી છે, અગાઉ પણ તેઓ આવી અનેક જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે, તેમના સિરે હવે આમ આદમી પાર્ટીને ટક્કર આપવા માટે પંજાબની જવાબદારી સોંપવામાં આવી છે. આ ત્રણ મહત્વપૂર્ણ જવાબદારીઓ છે એ અત્યારે ભારતીય જનતા પાર્ટીએ 2027ની ચૂંટણીને લઈને સોંપી દીધી છે. જોવાનું રહેશે પ્રભારી અને સહપ્રભારીની નિમણૂકો જે થઈ છે તે 2027ની ચૂંટણી પરિણામોમાં કેટલી ફાયદાકારક ભારતીય જનતા પાર્ટી માટે રહે છે. ભાવિક જી બિલકુલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.